ડ્રિલ મશીનનો ઉપયોગ. ચાલો જાણીએ કે ડ્રિલ મશીનનો ઉપયોગ કરવાની રીતો અને સલામતીના પગલાં શું છે. ચણતરના કામમાં આપણને ઘણી જગ્યાએ ડ્રિલિંગની જરૂર પડે છે. આ એક ડ્રિલ મશીન છે. તેને ચક કહેવામાં આવે છે અને તે ડ્રિલ બીટ છે. જો તમારે ડ્રિલિંગની સાથે હેમરિંગ કરવું હોય તો તમારે આ બટનને બીજી બાજુ શિફ્ટ કરવું પડશે અને જો તમારે માત્ર ડ્રિલ કરવું છે તો તમારે તેને આ બાજુ શિફ્ટ કરવું પડશે. આ એક સ્વિચ છે. તેને દબાવીને આપણે ડ્રિલ કરીએ છીએ અને જો આપણે સતત ડ્રિલ કરવું હોય તો તેની સાથે આ બીજું બટન દબાવવું પડશે. તમારે લાકડામાં ડ્રિલ કરવા માટે આ બિટ્સનો ઉપયોગ કરવો જોઈએ. ચણતરના કામ માટે સમાન બિટ્સનો ઉપયોગ કરવો જોઈએ અને ધાતુમાં ડ્રિલ કરવા માટે અલગ બીટનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે અહીં વર્ણવ્યા પ્રમાણે. હવે હું તમને કહું છું કે કેવી રીતે ડ્રિલ કરવું. ડ્રિલ મશીન એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેનો ઉપયોગ છિદ્રો બનાવવા માટે થાય છે. ડ્રિલ મશીન એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેનો ઉપયોગ છિદ્રો બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ વિવિધ કાર્યોમાં થાય છે, જેમ કે દિવાલોને શારકામ કરવા, લાકડામાં છિદ્રો બનાવવા અથવા અન્ય કોઈપણ વસ્તુમાં છિદ્રો બનાવવા. જો તમારું ડ્રિલ મશીન કોર્ડલેસ છે તો બેટરી ચાર્જ કરો અથવા બદલો. જો કોર્ડ કરેલ હોય તો યોગ્ય પાવર કનેક્શન કરો અને સોકેટ તપાસો. છિદ્ર બનાવવા માટે યોગ્ય કદ અને ડ્રિલ બીટનો પ્રકાર પસંદ કરો. ખાતરી કરો કે તે તીક્ષ્ણ અને સ્વચ્છ છે. ડ્રિલ મશીનને ડ્રિલિંગ સાઇટ પર મૂકો અને તેને સ્થિર કરો. તેને પકડી રાખવા માટે હેન્ડલનો ઉપયોગ કરો. ડ્રિલ મશીનનો ઉપયોગ કરતી વખતે સલામતીની સાવચેતીઓનું પાલન કરો. સલામતી ચશ્મા, હેલ્મેટ અને મોજાનો ઉપયોગ કરો. તો અમારા ડ્રિલ મશીનનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે? પ્રથમ, જો કોર્ડલેસ હોય તો બેટરીને ચાર્જ કરો અથવા બદલો. જો વાયર હોય તો પાવર કનેક્શન તપાસો. યોગ્ય કદ અને ડ્રિલ બીટનો પ્રકાર પસંદ કરો. ડ્રિલ મશીનને ડ્રિલિંગ સાઇટ પર મૂકો અને તેને સ્થિર કરો. સલામતી ચશ્મા, હેલ્મેટ અને મોજા પહેરીને કામ કરો. પાવડોનો ઉપયોગ. ચાલો જાણીએ કે પાવડાનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો. આજે અમે તમને પાવડાનો ઉપયોગ કેવી રીતે કરવો અને સલામતીના પગલાં વિશે જણાવીશું. પાવડાનો ઉપયોગ માટી, કચરાપેટી અથવા અન્ય વસ્તુઓને ઉપાડવા અથવા દૂર કરવા અથવા બાંધકામ સ્થળ પર ખોદવા માટે થાય છે. તેમાં એક લાંબી લાકડી હોય છે જેમાં રિંગ અને બ્લેડ જોડાયેલા હોય છે. પાવડો વાપરતી વખતે સલામતીની સાવચેતીઓનું પાલન કરો. સલામતી ચશ્મા, હેલ્મેટ અને મોજાનો ઉપયોગ કરો. ધૂળથી બચવા માટે ડસ્ટ માસ્કનો પણ ઉપયોગ કરો. પાવડાના હેન્ડલને પકડીને અને તેને જમીનમાં દબાવીને માટી અથવા કાટમાળ ઉપાડો, ખસેડો અથવા ખોદવો. ધીમે ધીમે અને સલામત રીતે કામ કરો. કામદારો વારંવાર તેમના હાથ અથવા પગને પાવડો બ્લેડથી કાપી નાખે છે. તેથી કાળજીપૂર્વક કામ કરો. તમે પૂર્ણ રીતે કરી લો પછી પાવડો સાફ કરો. તો પાવડો વાપરવાની આપણી સાચી રીત કઈ છે? સલામતીના પગલાં અનુસરો. લાકડી દ્વારા પાવડો પકડી રાખો. કાળજીપૂર્વક કામ કરો જેથી હાથ અથવા પગ પર કોઈ કાપ ન આવે. તમે પૂર્ણ કરી લો પછી પાવડો સાફ કરો. ટાઇલ નાખવાની પ્રક્રિયા. ટાઇલ તોડવાની પ્રક્રિયા. ચાલો જાણીએ કે ટાઇલને સચોટ અને સુરક્ષિત રીતે કેવી રીતે કાપવી.
સામાન્ય રીતે કાર્યકર તેને કાપવા માટે ટાઇલ પર સ્કેલની મદદથી સીધી રેખા દોરે છે. પછી હીરા કટર વડે તે લાઇન પર ઊંડો નિશાન બનાવવામાં આવે છે. છેલ્લે ટાઇલ કાપવા માટે તેની નીચે એક હીરા કટર મૂકવામાં આવે છે અને ટાઇલ ઉપરથી દબાવવામાં આવે છે. આવી ટાઇલ્સનો ઘણો બગાડ થાય છે. હાથના દબાણથી ટાઇલ્સ તોડવી ખોટી છે, જેના કારણે કામદારોને ઈજા થઈ શકે છે અને સામાનનો બગાડ થઈ શકે છે. ટાઇલ્સને યોગ્ય રીતે કાપવા માટે પ્રથમ 2 ઈંટો પર ટાઇલ મૂકો. પછી સ્કેલની મદદથી કટિંગ સાઇડ પર એક ચિહ્ન બનાવો. 2 ટાઇલ કટિંગ મશીન વડે માર્ક પ્રમાણે ટાઇલ કાપો. ટાઇલ્સ કટિંગ મશીનનો ઉપયોગ કરીને ટાઇલ્સ સરળતાથી કાપવામાં આવે છે અને માલ સુરક્ષિત રહે છે. તો ટાઇલ કાપવાની અમારી સાચી પદ્ધતિ કઈ છે? પ્રથમ 2 ઈંટો પર ટાઇલ મૂકો. પછી કટિંગ સાઇડ પર સ્કેલ સાથે ચિહ્ન બનાવો. છેલ્લે ટાઇલ કટિંગ મશીન વડે ટાઇલ કાપો. ટાઇલ કટિંગ મશીનનો કાળજીપૂર્વક ઉપયોગ કરો. ટાઇલ કટિંગ મશીનમાં તીક્ષ્ણ બ્લેડ હોય છે જે ખતરનાક બની શકે છે. ટાઇલ કાપવાનું મશીન ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડથી ખૂબ દૂર ન હોવું જોઈએ. ટાઇલ કટિંગ મશીનનો ઉપયોગ સેફટી ગ્લવ્સ પહેર્યા પછી કરવો જોઈએ. કેટલાક પ્રશ્નોના જવાબ આપીને અમારી તાલીમ તપાસો. ડ્રિલ મશીનનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? A. છિદ્રો બનાવવા માટે. B. ખોરાક રાંધવા માટે. C. નવા કપડાં સીવવા માટે. ડ્રિલ બીટ કેવી રીતે પસંદ કરવામાં આવે છે? A. રેન્ડમલી. B. કામના પ્રકાર અનુસાર. C. કદમાં કોઈપણ વધારો. પાવડો શેના માટે વપરાય છે? A. પાણી કાઢવા માટે. B. માટી, કચરો અથવા અન્ય વસ્તુઓ ઉપાડવા અથવા દૂર કરવા અથવા ખોદવા માટે. C. બાંધકામ સ્થળ પર રેખાંકનો બનાવવા માટે. શું ટાઇલને કાપવા માટે ઊભા પ્લેટફોર્મ પર મૂકવાની જરૂર છે? A. હા. B. ના.